જાફરાબાદના લોર પ્રાથમિક શાળા અને લોર સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે રંગેચંગી શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। હાલ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવા ચાલુ હોય તે અનુસંધાને જાફરાબાદ તાલુકાના લોર ગામે પ્રાથમિક શાળા તેમજ લોર સરકારી હાઈસ્કૂલ ખાતે પ્રવેશ ઉત્સવની ઉજવણી કરાઈ હતી। આવેલા મહેમાનના હાથે બાળકોની શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો। શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા તેમજ આવેલા મહેમાનોના હાથે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ। આ તકે આવેલ મહેમાનો જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ બાંભણિયા તથા તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ પ્રકાશભાઈ વરુ, જાફરાબાદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ જોશી તેમજ લાયઝન ઓફિસર પરેશભાઈ મકવાણા સાહેબ, લોર ગામના સરપંચ અશોકભાઈ વરુ, શાળા એસએમસી તમામ સભ્યો, લોર ગામના દરેક સમાજના આગેવાનો, વાલીઓ, સ્કૂલના તમામ સ્ટાફ, પત્રકાર મિત્રો તથા ગામના તમામ સમાજના આગેવાનો તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા। કરસન પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ।
સામાજિક ઉત્થાન એટલે આપણા સમાજને વધુ સારો બનાવો, સમાજમાં સૌ કોઈને સમાન તકો મળે અને કોઈ પાછળ ન રહી જાય ને બધા સુખી થાય તેવું વાતાવરણ ઊભું કરવું. આ કામમાં શિક્ષણ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. એ 35 બાળકોનો આપણે શાળા પ્રવેશ કરાવ્યો તો અને એ બાળકો છે એ પોતાના જીવનની અંદર શિક્ષણનું કાર્ય છે, માં સરસ્વતીની સાધનાનું કાર્ય છે એનો આરંભ કરવા જઈ રહ્યા છે. 2026ના આ શુભ પ્રસંગે મને પાણી બચાવવા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ આનંદ છે. આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા જીવન માટે કેટલું ઉપયોગી છે. પાણી વગર જીવન શક્ય નથી. ખેતી હોય કે પીવાનું પાણી, રસોઈ બનાવવી હોય કે નાહવું ધોવું, દરેક કામમાં પાણીની જે બાળકોએ કર્યો છે આજથી એના શિક્ષણનું ઘડતર શરૂ થશે અને ભવિષ્યમાં એ બાળક આ સ્કૂલમાંથી આગળ વધે અને ખૂબ પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. સ્કૂલ બાબત સરકારી શાળાઓ દીકરીઓને બચાવવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દીકરીઓના નામે એક યોજના શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે બેટી બચાવો બેટી પઢાઓ. આ યોજનાની શરૂઆત 22મી જાન્યુઆરી 2015ના દિવસે હરિયાણાના પાણીપત શહેરમાં થઈ હતી. આ યોજનાની શરૂઆત હરિયાણામાં કરવાનું પણ એક કારણ છે કે આ રાજ્યમાં 1000 પુરુષોએ દીકરીઓનું પ્રમાણ માત્ર 773 જેટલું છે. તે ખૂબ ચિંતાજનક છે. ત્યારબાદ આ યોજનાને ભારત દેશના 6 જેટલા જિલ્લાઓમાં લાગુ કરવામાં હું હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. નમસ્કાર, મારું નામ મકવાણા પરેશ, લાયસન્સ ઓફિસર તરીકે રૂટ નંબર 5માં સદસ્ય શ્રી જિલ્લા પંચાયત અમરેલી રમેશભાઈ બાંભણિયા દ્વારા ભાડા ગામમાં લોઅર પ્રાઇમરી શાળા અને લોઅર માધ્યમિક શાળામાં આજ રોજ 23/6/2026ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ત્રણેય ગામમાં હાજરી આપી અને પ્રવેશોત્સવ મેળવ્યો. ખાસ દરેક શાળામાં વાલીઓ દ્વારા ઉપસ્થિતિ, દરેક બાળકોને પ્રવેશ મેળવે 100% નામાંકન, દીકરીઓનું 100% નામાંકન, જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે CAT છે, NMMS છે, જ્ઞાન સાધના છે, NMMS, આ તમામ એક્ઝામમાં ત્રણેય શાળામાં બાળકો દ્વારા સારી પ્રગતિ અને ઉન્નતિ કરવામાં આવી છે. તમામ બાળકોને અભિવાદન સ્વરૂપે, ભેટ સ્વરૂપે સોગાત આપવામાં આવી. તેમજ લોઅર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં તાલુકા પંચાયતના સદસ્ય શ્રી પ્રકાશભાઈ વરુ દ્વારા કીટ પણ અર્પણ કરવામાં આવી. તેમનો પણ આભાર માનીએ છીએ અને આ રીતે ત્રણેય શાળામાં સારી રીતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ મહોત્સવ સારી રીતે ઉજવવામાં આવ્યો. અસ્તુ.